હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. મિત્રો, આજે આપણે એક ખૂબ સરસ મજાના ટોપિક અને ભારતને સંલગ્ન અને વિદેશ સાથે જોડાણ એવો ટોપિક ચાઇના તાઇવાન વિવાદ વિશે ચર્ચા કરવી છે. જો આજનો ટોપિક છે એવો ટોપિક નથી કે કોઈ આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, તલાટીની તૈયારી કરતા હોય કે જીપીએસસીની તૈયારી કરતા હોય એના માટે જ લાગુ પડે. આ એવો ટોપિક છે કે જે કોમન પબ્લિક છે, આપણું ગુજરાતનું સામાન્ય વ્યક્તિ છે કે જે પ્રાઇવેટ નોકરી કરે છે, જે ખેતી કરે છે, જે હીરા ઘસે છે કે કોઈ સારો એવો ઉદ્યોગ કરે છે, તમામ લોકોને જાણવા જેવું ખરું. કારણ કે એક વિશ્વની અંદર ને આપણા એશિયાની અંદર જ્યારે કોઈ ઘટના ઘટતી હોય અને યુરોપના લોકો છે એ આપણી સાથે આમાં કંઈક ને કંઈક ભાગ ભજવતા હોય ત્યારે આ વસ્તુ આપણી માટે જાણવી ખૂબ જરૂરી બને છે. આ ઉપરાંત જીપીએસસીની અંદર એક ટોપિક આવે છે ઇન્ટરનેશનલ રિલેશન્સ, આંતરરાષ્ટ્રીય સંબંધો. એમાં પણ આ ખૂબ અગત્યનું બનશે. જ્યારે તલાટીની અંદર જે કરંટ પૂછાય છે એ કરંટની અંદર પણ આમાંથી પ્રશ્ન આવવાના ચાન્સ છે એ ખૂબ વધારે છે. શરૂ કરીએ એના પહેલાં એક તમને માહિતી આપી દઉં કે 14 ઓગસ્ટ સુધી આપણી એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે આઈ કેન ક્રેક એક્ઝામ. એની અંદર 14 ઓગસ્ટ સુધી એક ઓફર છે કે એક મહિનામાં તલાટી જુનિયર ક્લાર્ક છે, એક મહિનાનો કોર્સ લેવો હોય તો માત્ર 555 રૂપિયા છે, જ્યારે 2 મહિનાનો કોર્સ લેવો હોય તો 888 રૂપિયા. એક મહિનાના 555, 2 મહિનાના 888. 14 ઓગસ્ટ સુધી ઓફર છે. 14 ઓગસ્ટ 2022 સુધી ઓફર છે. તમે લોકો તમારે ઈચ્છા હોય તો તમે એમાં જોડાઈ શકશો, કોર્સનો લાભ છે એ લઈ શકશો. બહુ ખૂબ સરસ મજાનો કોર્સ છે, ડિઝાઇન કર્યો છે. તમે તમારી રીતે એડમિશન લઈ અને તમારું એડમિશન છે કન્ફર્મ કરાવી શકો છો. કાંઈ ખબર ન પડતી હોય તો મારો નંબર આપું છું 9265770330. આ નંબર ઉપર કોલ કરી અને વાતચીત કરી શકશો. રેડી? ઓકે, ચાલો. આજનો ટોપિક છે એની શરૂઆત કરીએ કે ચાઇના તાઇવાન વિવાદ છે શું. અને આ જે ચાઇના તાઇવાન વિવાદ છે એ ચાઇના તાઇવાન વિવાદની શરૂઆત ક્યાંથી થઈ, આ ચાઇના તાઇવાન વિવાદથી ભારતને શું ફાયદો થશે, આ ચાઇના તાઇવાન વિવાદ છે એમાં ચાઇના તાઇવાન છૂટું કઈ રીતે પડ્યું છે, આ નેન્સી પેલોસી છે એ કોણ છે, આ બધી માહિતી છે. મજા આવશે, ખૂબ મોજ પડશે. એ રીતે આપણે ચર્ચા કરવી છે. પણ અહીંયાથી આપણે પાછળ જતું રહેવું છે, થોડુંક બેકગ્રાઉન્ડમાં જતું રહેવું છે. અને બેકગ્રાઉન્ડમાં જતું રહેવું છે આપણે 1894-95માં જવું છે. ક્યાં જવું છે? 1894-95 સુધી પહોંચી જવું છે. અને 1894-95 છે ત્યારની માહિતી મેળવી છે. તો 1894માં મિત્રો યાદ રાખજો, આ જે ચાઇના દેખાય છે તમને, આખો ભાગ છે ચાઇનાનો. તો આ નોર્થ કોરિયા, સાઉથ કોરિયા છે એ આવી ગયો. આ જે આખો ભાગ છે એમાં એક વંશનું શાસન હતું. એ વંશનું નામ હતું ક્વિંગ વંશ. કેવો વંશ હતો? ક્વિંગ વંશ હતો. QUING. ક્વિંગ વંશનું શાસન હતું. આ ક્વિંગ વંશનું શાસન હતું. પણ ક્વિંગ કેવું પહેલા હતું કે ભારત છે, ભારતની અંદર મોગલ સામ્રાજ્ય છે એનું મોટા ભાગનું શાસન હતું. પણ મોગલ કેવું હતું? મોગલ સામ્રાજ્ય કેવું હતું તો કે એ પ્રતિકારાત્મક હતું, બહુ પ્રબળ શાસન હતું, પ્રબળ શાસકો હતા. એ જેમ તેમ કંઈ પાછા પડે એમ નહોતા. જ્યારે ક્વિંગ શાસકો છે એ નબળા શાસકો હતા. કેવા હતા? નબળા શાસકો. એની પર કોઈ યુદ્ધ કરે ને તો હારી જાય, હાલો અમે આપી દીધું તમને જમીન. તો એનો ફાયદો લઈને 1894-95માં એની બાજુમાં એક નાનો અમથો દેશ જેનું નામ છે જાપાન. આ જાપાન છે, જાપાને ચાઇના ઉપર યુદ્ધ કરી દીધું, ક્વિંગ શાસકો ઉપર યુદ્ધ કરી દીધું. અને ક્વિંગ શાસકો ઉપર યુદ્ધ કરી દીધું. અને ક્વિંગ શાસકો ઉપર યુદ્ધ કરીને એનો આ ભાગ, નોર્થ કોરિયા, સાઉથ કોરિયા જે ભાગ છે એ ભાગ, ચાઇનાનો વિકસિત દરિયા કિનારાનો ભાગ, ચાઇનાનો જે હાલનો ખૂબ વિકસિત ભાગ છે, જે દરિયા કિનારો શાંઘાઈ આવી ગયું એ વાળો ભાગ, એ ભાગ, અને હાલનું જે તાઇવાન ટાપુ છે, જે ટાપુ છે ત્યારનો ચાઇનાનો ભાગ હતો એ તાઇવાન, એટલા ઉપર કબજો કરી લીધો. અને અહીંયાથી જ વિવાદની શરૂઆત થઈ. અહીંયાથી જ વિવાદની શરૂઆત થઈ. આની ઉપર કબજો કરી લીધો. એની પછી ક્વિંગ શાસકો છે એ નબળા પડતા ગયા. અને નબળા પડીને પ્રજાની અંદર વિરોધ થયો. અને વિરોધ થયો એટલે ચાઇના છે એ અલગ અલગ નાના નાના ભાગોની અંદર વહેંચાઈ ગયું. શું થયું? ચાઇના નાના નાના ભાગોની અંદર વહેંચાઈ ગયું. ચાઇના વહેંચાઈ ગયું. હવે ચાઇના અલગ અલગ ભાગોમાં વહેંચાઈ ગયું એટલે ચાઇનાનો વિકાસ છે એ રૂંધાઈ ગયો. શું થઈ ગયું?
ચાઇનાનો વિકાસ છે એ રૂંધાઈ ગયો. કેમ ભારત છે, ભારતની અંદર અલગ અલગ રજવાડા હતા અને અલગ અલગ રજવાડામાં ભારત વહેંચાઈ ગયું. ભારતને ઈ રજવાડા જે હતા એ રજવાડાને થોડું ઘણું ભેગું કરવાનું કામ અંગ્રેજોએ કર્યું. જોકે છૂટું પાડવાનું કામ વધારે કર્યું, પણ જે અલગ અલગ રજવાડા હતા મોટા એને થોડા ઘણા ભેગા કરવાનું કામ અંગ્રેજોએ કર્યું. પણ પાછળથી જે અખંડ ભારતના શિલ્પી ગણાય છે એવા સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને અખંડ કર્યું. જે આખું ટુકડામાં ભારત વહેંચાયેલું હતું એ ભારતને એક કર્યું. બસ એવા જ એક વ્યક્તિ, ઉદારવાદી વ્યક્તિ, નેશનાલિસ્ટ, રાષ્ટ્રવાદી વ્યક્તિ જેનું નામ હતું સન યાત સેન, ચાઇનામાં છે. ચાઇનાના સન યાત સેન આવે છે અને સન યાત સેન દ્વારા 1912 ની અંદર એક પાર્ટીની સ્થાપના થાય છે. એ પાર્ટીનું નામ છે KTP. આખું નામ છે એનું કોમિનટાંગ પાર્ટી. કોમિનટાંગ પાર્ટી. અને કોમિનટાંગ પાર્ટી છે એ ખૂબ સરસ કામ કરે છે. જે અલગ અલગ રજવાડા હતા ચાઇનાના, અલગ અલગ ભાગ પડ્યા હતા, એ ભાગને ભેગા કરવાનું કામ કરે છે. ઘણું મોટા પ્રમાણમાં કામ થાય છે. પણ એ સમયમાં 1925માં સન યાત સેનનું મૃત્યુ થઈ જાય છે. 1925માં શું થાય છે? સન યાત સેનનું મૃત્યુ થઈ જાય છે. હવે મિત્રો સમજો, આ સન યાત સેન છે ને ચાઇનાના ખૂબ મોટા નેતા કહેવાય. ઓરિજિનલ ચાઇનાને ભેગું કરવામાં જો કોઈનો મોટો ફાળો હોય તો એ સન યાત સેનનો પિતા ગણવામાં આવે. સન યાત સેનને, આ સન યાત સેનનું 1925માં મૃત્યુ થઈ જાય છે. સન યાત સેન પોતે નેશનાલિસ્ટ હતા, રાષ્ટ્રવાદી હતા, લોકતંત્રને જીવિત રાખવામાં માનતા હતા. સન યાત સેન 1925માં જેવું મૃત્યુ થાય એટલે આની જે પાર્ટી હતી KTP, એ KTP પાર્ટીનું પૂરું નામ કોમિનટાંગ પાર્ટી. એ KTP પાર્ટીના બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે. કયા કયા? એક ભાગ પડે છે નેશનાલિસ્ટ અને બીજો ભાગ પડે છે કોમ્યુનિસ્ટ. નેશનાલિસ્ટ એટલે શું? તો કે લોકો દ્વારા ચલાવવામાં આવતી સરકાર. અને કોમ્યુનિસ્ટ એટલે શું? સરકાર કે એવું લોકોને માનવાનું. સરકારના અમુક લોકો છે એ નક્કી કરે કે લોકોને શું કરવાનું છે, બસ એવું જ લોકોને કરવાનું. લોકો દ્વારા ચલાવવામાં આવે. નેશનાલિસ્ટ એટલે લોકોનું ધ્યાન રાખવામાં આવે. જ્યારે અહીંયા સરકાર છે એ પોતાની દાદાગીરી હોય કે પોતાના જે નિર્ણયો હોય એ લોકો ઉપર થોપી દે. એટલે આવા બે ભાગ પડી દીધા, નેશનાલિસ્ટ અને કોમ્યુનિસ્ટ. એમાં જે નેશનાલિસ્ટ પાર્ટી હતી એ ચાંગ કાઈ શેક, આ ભાઈ ચાંગ કાઈ શેક દ્વારા ચલાવવામાં આવતી. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી હતી એ આ ભાઈ માઓ ઝેડુંગ, એક લખ્યું છે, ઓકે, માઓ ઝેડુંગ કરીને વ્યક્તિ છે. આ માઓ ઝેડુંગ કરીને વ્યક્તિ છે, એ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી. એટલે આ KTP પાર્ટીના બે ભાગ પડ્યા અને બે ભાગ પડી અને એક થઈ નેશનાલિસ્ટ પાર્ટી ને એક કોમ્યુનિસ્ટ પાર્ટી થઈ. હવે સમજો શું થાય છે. આ બે વ્યક્તિ છે ને, ચાંગ કાઈ શેક ને માઓ ઝેડુંગ, એ બે વ્યક્તિ છે. એ બે વ્યક્તિનું ઉદ્દેશ એક જ હોય છે કે અખંડ ચાઇના કરવું, આખું ચાઇના એક કરવું. પણ બેયની વિચારધારા અલગ. ચાંગ કાઈ શેકને એવું થાય છે, નેશનાલિસ્ટ છે આ નેશનાલિસ્ટ પાર્ટી, એને એવું થાય છે કે ચાઇના ઉપર નેશનાલિસ્ટ પાર્ટીનો હક હોવો જોઈએ, આખું ચાઇના છે એ નેશનાલિસ્ટ પાર્ટીની અંદર હોવું જોઈએ. જ્યારે આ માઓ ઝેડુંગને શું હોય છે કે આખું ચાઇના છે એ કોમ્યુનિસ્ટ પાર્ટીની અંદર હોવું જોઈએ. એટલે બંને વચ્ચે યુદ્ધ ચાલુ થાય છે. હવે એ વખતે ચાઇનાના લોકો એવા લોકો હતા કે આપણે અત્યારે ભાજપ, કોંગ્રેસ કે આપના જે સમર્થકો હોય એકબીજા ઉપર કંઈક ને કંઈક તંજ નાખતા હોય છે કે તમે આમ છે ને તમારા આમ નથી કર્યું, તમારા આને આમ નથી કર્યું, આવું કરતા હોય. પણ આપણે સોશિયલ મીડિયાની અંદર કરીએ, આપણે શિક્ષિત લોકો છીએ, સમજદાર લોકો છીએ. બિહારમાં ક્યારેક જાઓ તો તમને દેખાશે કે ત્યાંના અંદરના લોકો છે. અત્યારે તો લાલુ પ્રસાદ યાદવ ને નીતિશ કુમાર ને બધું ભેગું થઈ ગયું, પણ ત્યારે જે તે સમય જુદા હતા ત્યારે અંદર મારામારી કરવા માંડતા. બસ એવું જ 1927માં ચાઇનામાં આ બે પાર્ટીના સમર્થકો વચ્ચે થયું, નેશનાલિસ્ટ ને કોમ્યુનિસ્ટ. મારામારી કરવામાં આવી અને મારામારીમાં તે કંઈ જેવ તેમ નહીં. 1925માં જેવું સેન યાત સેનનું મૃત્યુ થયું, ભાગ પડ્યા, એના 2 વર્ષ પછી એટલે કે 1927માં વાત કરું છું, 1927માં એક ખૂબ મોટી ઘટના ઘટી.
અને 1927માં શું થાય છે ખબર છે? 1927માં નેશનાલિસ્ટ પાર્ટીના લોકો છે એ શાંઘાઈ પહોંચી જાય છે અને શાંઘાઈ પહોંચીને કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકોને ઊભે ઊભા કાપી નાખે છે, જેને 1927નો શાંઘાઈ નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. આ શાંઘાઈ છે, શાંઘાઈ નરસંહાર તરીકે ઓળખવામાં છે 1927માં. ક્યારે? 1927માં. બસ ત્યારનું ગૃહ યુદ્ધ ચાલુ થઈ ગયું અને ત્યારનું જે ગૃહ યુદ્ધ ચાલુ થયું એમાં હવે આ બંને પાર્ટી છે એકબીજાની ખૂબ સામાસામી આવી ગઈ અને આ પાર્ટીઓ છે એકબીજાને અખંડ કરવામાં તો રહી ગયું બાજુમાં, ચાઇના અખંડ કરવાનું, પણ અંદરો અંદર ઝઘડવા માંડી. એનો ફાયદો બાજુનો એક દેશ પાછો જાપાને ઉપાડ્યો અને જાપાને 1931માં આની ઉપર ચાઇના ઉપર પાછું આક્રમણ કરી દીધું અને ચાઇના ઉપર આક્રમણ કરી દીધું અને ચાઇનાનું ખૂબ મોટું રાજ્ય જેનું નામ છે મંચુરિયા, મંચુરિયન નહીં, મંચુરિયા, એ મંચુરિયા ઉપર આક્રમણ કરી દીધું અને મંચુરિયાને પણ જીતી લીધું. એટલે વિચાર કરો, આ તાઇવાન એના કબજામાં હતું, તે નીચે આવી ગયું. તાઇવાન એના કબજામાં હતું, તે આ જે દરિયા કિનારાનો ભાગ છે એ પણ એના કબજામાં હતો, નોર્થ કોરિયા, સાઉથ કોરિયા પણ હતું અને આ મંચુરિયા પણ. એટલે ચાઇનાનો જે પૂર્વનો પટ્ટો છે આખો જાપાને લઈ લીધો. ત્યારે આ નેશનલિસ્ટ પાર્ટીવાળાને અને કોમ્યુનિસ્ટ પાર્ટીવાળાને ખબર પડી કે સારું આપણે અંદરો અંદર બાંધીએ છીએ, એમાં જાપાન તો આપણી કદી ઘણી બધી વસ્તુ લઈ ગયું, અખંડ કરવાને બદલે આપણે તો તોડીએ છીએ બધું. બેયને સમજણ આવી એટલે નેશનલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી બે એક થઈ કે હાલો હવે આપણે આની સામે લડીએ, જાપાન સામે. પણ ત્યારે જાપાન છે એ ખૂબ શક્તિશાળી હતો અને 1931માં એણે મંચુરિયા જીત્યું. એ પછી ચાઇનાના લોકો ઉપર ખૂબ અત્યાચાર કર્યો. ત્યારે જાપાન શક્તિશાળી હતું એટલે ચાઇના ઉપર અત્યાચાર કર્યો. અત્યારે ચાઇના શક્તિશાળી છે એટલે જાપાન ઉપર અત્યાચાર કરે છે. એટલે યાદ રાખવાનું છે, સમય બદલતા હે, ક્યારેય કોઈનો સમય છે એ મજબૂત રહેતો નથી. અને એના કર્મો છે ને, જે કર્મો એને એ જ જન્મમાં ભોગવવા પડે છે, પાકી વાત છે. જે કર્મ છે એ તમે જે કર્મ કર્યા છે એ તમારે એ જ જન્મમાં ભોગવવા પડે છે. અહીંયા જો એનું જોઈતું જાગતું ઉદાહરણ, અત્યારે ચાઇના જાપાન ઉપર ખૂબ અત્યાચાર કરે છે અને જાપાન કાંઈ નથી કરી શકતું, કારણ કે જાપાન અત્યારે ચાઇના છે શક્તિશાળી. ભવિષ્યમાં પાછું જાપાને એવું શક્તિશાળી થાય છે ચાઇના ઉપર કરી શકે, પણ આ મંચુરિયા ઉપર ખૂબ અત્યાચાર કર્યો અને જેને લીધે નેશનલિસ્ટ ને કોમ્યુનિસ્ટ પાર્ટી એક થઈને જાપાન સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. પણ જાપાન કે આવી જાઓ, હું તો તમારી વાટ જ જોઉં છું કે તમારે ક્યારે યુદ્ધ કરવાનું, હું તમને ક્યારે પાડી દઉં. એટલે 6 વર્ષ વહી ગયા અને 1937માં જાપાનની સામે પાછું યુદ્ધ થયું. જાપાનની સામે યુદ્ધ થયું 1937માં. 1894માં યુદ્ધ થયું હતું જાપાન ચાઇના વચ્ચે. 1894-95માં 1894-95 યુદ્ધ થયું હતું, જેને ફર્સ્ટ જાપાન સાઇનો વોર કહેવાય. ફર્સ્ટ જાપાન સાઇનો વોર કહેવાય છે. જ્યારે બીજી વાર યુદ્ધ છે 1937માં થયું, જેને સેકન્ડ જાપાન સાઇનો વોર કહેવાય. જો ચાઇના છે, ચાઇનાને સાઇનો અથવા સિનો તરીકે ઓળખવામાં આવે, સાઇનો અથવા તો સિનો તરીકે ઓળખવામાં આવે. એટલે પહેલું જાપાન ચાઇના યુદ્ધ થયું ક્યારે? 1895માં, જેમાં આખો પટ્ટો છે એ લઈ લીધો. અને બીજું જાપાન સાઇનો વોર ક્યારે થયું? 1937માં. 1937 થી આ યુદ્ધ છે 1945 સુધી ચાલ્યું. ક્યાં સુધી ચાલ્યું? 1945 સુધી. અને 1945માં જ્યારે જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંકાણા અને જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંકાણા એ પછી જાપાન છે એ પાછું પડ્યું. જોકે ચાઇના વાળાએ તો હરાવી જ નથી શક્યા, એ તો પરમાણુ બોમ્બ પડ્યા અને જાપાન આર્થિક ભાંગી ગયું. આ કારણોસર જાપાન છે, જાપાને આ બધો ભાગ છે મૂકી દીધો અને જાપાન કે હવે આપણે આપણું કરો. એટલે શું થયું કે આ જે આખો ભાગ હતો એ ફરીવાર કોના કબજામાં આવી ગયો? તો કે ચાઇનાના કબજામાં આવી ગયો. એટલે 1945માં ફરી વખત નેશનલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે પાછું ગૃહ યુદ્ધ ચાલુ થયું. નેશનલિસ્ટ અને કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે પાછું ગૃહ યુદ્ધ ચાલુ થયું કે હવે કોની સત્તા, કારણ કે હવે અખંડ ચાઇના થઈ ગયું છે, હવે સત્તા કોની છે એ જ જોવાનું છે. પાછું ગૃહ યુદ્ધ ચાલુ થયું એટલે હવે શું થાય છે ખબર છે? કોમ્યુનિસ્ટ પાર્ટીવાળા છે ને જે ચાઇનાના, એ લોકો ઉપર રશિયામાં પણ કોમ્યુનિસ્ટ પાર્ટી છે, એટલે રશિયાની કોમ્યુનિસ્ટ પાર્ટીનો સહારો લે છે. અને રશિયાની કોમ્યુનિસ્ટ પાર્ટીનો સહારો લે છે અને રશિયાના સહારે ચાઇનામાં જેટલા નેશનલિસ્ટો હતા એ બધાને મારીને ભગાડ્યા. મારતા ગયા નેશનલિસ્ટવાળા ભાગતા ગયા, મારતા ગયા નેશનલિસ્ટવાળા ભાગતા ગયા.
નાનો અમથો એટલે કે 20 લાખ લોકો ખાલી રહ્યા અને 20 લાખ લોકો નેશનાલિસ્ટ પાર્ટીના એક જગ્યાએ ભેગા થયા અને ત્યાંથી આ લોકો છે અહીંયાથી આ લોકો છે એ બધું જેટલી જરૂરિયાત હતી એટલું બધી વસ્તુ લઈને 20 લાખ લોકો ત્યાંના એક અજ્ઞાત ટાપુ જેનું નામ હતું ફાર્મુસા ઉપર ભાગી ગયા. એ ફાર્મુસા ટાપુ છે એ જ અત્યારનું તાઇવાન ગણાય છે. એને જ અત્યારનું શું કહેવાય છે? તાઇવાન કહેવાય છે. હવે સમજો, અહીંયા જતા રહ્યા અને અહીંયા જઈને 1949-50ની વાત છે. અહીંયા જતા રહ્યા એટલે હવે શું થઈ ગયું કે આખા ચાઇના ઉપર કોનો અધિકાર જામી ગયો? તો કે આખા ચાઇના ઉપર કોમ્યુનિસ્ટ પાર્ટી આવી ગઈ. કોણ આવી ગયું? કોમ્યુનિસ્ટ પાર્ટી આવી ગઈ. અને અહીંયા જે છે એ કઈ પાર્ટી હતી? નેશનાલિસ્ટ પાર્ટી. ખરેખર આ પાર્ટીનો ઉદ્ભવ છે ક્યાંથી થયો હતો? તો કે નેશનાલિસ્ટ પાર્ટીમાંથી જ ઉદ્ભવ થયો હતો. એટલે ઓરિજિનલ ચાઇના છે એ કોને કહેવાય? આ જે ફાર્મુસા ટાપુ પર લોકો હતા એ ઓરિજિનલ ચાઇનીઝ હતા. એટલે આ લોકોએ જાહેર કર્યું કે ભાઈ અમે ઓરિજિનલ ચાઇના છીએ એટલે અમે નામ આપશું અમારું RC, રિપબ્લિક ઓફ ચાઇના. તો આ લોકોએ શું કીધું ખબર છે કે ભાઈ તમે રિપબ્લિક ઓફ ચાઇના નામ આપ્યું તો અમે નામ આપશું પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. એટલે હાલનું આ જે ચાઇના છે, જે મેઇન જમીન છે ચાઇનાની, પણ ત્યાં ઓરિજિનલ ચાઇનાવાળા નથી, એને કહેવાય છે પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. જ્યારે ટાપુ છે ફાર્મુસા, એને નામ આપ્યું રિપબ્લિક ઓફ ચાઇના. શું નામ આપ્યું? રિપબ્લિક ઓફ ચાઇના. પણ હવે શક્તિ કોની વધી ગઈ? તો કે શક્તિ વધી ગઈ PRCની. ઓછી જમીન, ઓછા લોકો, નેશનાલિસ્ટ પાર્ટીના, રિપબ્લિક ઓફ ચાઇના. હવે શું થાય છે? તો 1950ની અંદર એક પોલિસી આવે છે, વન ચાઇના પોલિસી. કેવી પોલિસી આવે છે? વન ચાઇના પોલિસી. આ લોકો એવું કહે છે કે આ ભાઈ અમારા ભાઈઓ જ છે, અમારથી નારાજ થઈને બીજે જતા રહ્યા છે, અમે ભવિષ્યમાં એ અમારા જ ભાઈ, અમારો જ છે, એટલે તમારે આની સાથે કોઈ અલગથી વ્યવહાર કરવાનો થતો નથી. વિશ્વને એણે એવું કીધું કે તમારે જે કાંઈ પણ વ્યવહાર કરવો હોય તમારે અમારી સાથે જ કરવાનો, અમે એની સાથે વ્યવહાર સમજી લઈશું, એ ભવિષ્યમાં અમારી સાથે જ જોડાવાના છે, એ કંઈ અલગ દેશ નથી. આવી પોલિસીને વન ચાઇના પોલિસીને એવું કીધું કે જે લોકોએ અમારી સાથે વેપાર કરવો છે, ચાઇના સાથે વેપાર કરવો છે, તો એ લોકોએ વન ચાઇના પોલિસી પર સાઇન કરવી પડશે. એ લોકોએ વન ચાઇના પોલિસી પર સાઇન કરવી પડશે. 1971 સુધી આ માન્યમાં ન રાખ્યો, કારણ કે યુનો એ 1945 યુનોની સ્થાપના ક્યારે થઈ? 1945માં. યુનો વાળાએ એવું જ કીધું કે ભાઈ ઓરિજિનલ ચાઇના તો આ છે, તમે થોડા ઓરિજિનલ ચાઇના છો. યુનોએ શરૂઆતમાં એવું કીધું, પણ આપણા જવાહરલાલ નહેરુ એડી ચોટીનું જોર લગાડી દીધું અને એવું જ કીધું કે ઓરિજિનલ ચાઇના આ છે. અને અંતે 1971માં યુનો વાળાએ સ્વીકાર્યું કે ભાઈ ઓરિજિનલ ચાઇના છે, આ છે. અહીંયા આગળથી દેશની માન્યતા લઈ લીધી તાઇવાન આગળથી. શું કરી લીધી? દેશની માન્યતા લઈ લીધી. એની પછી વિશ્વના દરેક દેશો છે એને ચાઇનાની જરૂર પડવા માંડી અને વન ચાઇના પોલિસી ઉપર દરેક લોકોએ સાઇન કરી. જો વન ચાઇના પોલિસી તોડવામાં આવે તો એ દેશ ચાઇનાનું દુશ્મન ગણાશે. આવી કન્ડિશન પણ એમાં લખેલી. બરાબર? હવે જુઓ હવે શું થાય છે? તો કે તાઇવાન છે એ અંદરો અંદર બળે છે ફૂલ, પણ જ્યારે જરૂરત પડે ને, કહેવાય છે ને કે જરૂરિયાત વિકાસની જનની છે. એટલે તાઇવાન વાળાએ એની જરૂરિયાતને લીધે પોતાનો અદ્ભુત વિકાસ કર્યો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં આવતી જે સિલિકોન છે, સેમિકન્ડક્ટર છે, એનું સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો. એટલે હવે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ, સમજી લો, તમે સમજો, કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવવી હોય ને તો તાઇવાનની જરૂર પડે જ. એ પછી એપલ હોય કે આપણી માઇક્રોસોફ્ટ હોય કે વનપ્લસ હોય, સેમસંગ હોય, કોઈ પણ હોય, ઇવન ઇલોન મસ્ક, ટેસ્લા, એને પણ તાઇવાનની જરૂર પડે છે અત્યારે. કારણ કે 60% સિલિકોન
તમને સમજાવું, જો આ આપણું મેમરી કાર્ડ, તો આ પટ્ટી છે સિલિકોનની, કંડક્ટર, CPU એમાં સિલિકોનની જરૂર પડે, ATM કાર્ડમાં આ પટ્ટીની જરૂર પડે, સિમ કાર્ડની અંદર આ પટ્ટીની જરૂર પડે. તો આ બધાનું વિશ્વનું 60% ઉત્પાદન, સિલિકોનનું 60% ઉત્પાદન છે એ કોણ કરે છે ખબર છે? 60% ઉત્પાદન છે ને તાઇવાનની એકમાત્ર કંપની જેનું નામ છે TSMC કરે છે. તાઇવાનની એકમાત્ર કંપની TSMC કરે છે. એટલે એપલ એ TSMC આગળ ઝૂકે, OnePlus એ ઝૂકે, સેમસંગ એ ઝૂકે, તમામ લોકો છે TSMC આગળ ઝૂકે. TSMC ની તમામને જરૂર પડે. હવે જુઓ, ચાઇના છે એને હંમેશા વિશ્વના તમામ દેશ સાથે દગો કર્યો છે. એટલે હવે વિશ્વનો એક પણ દેશ એવું નથી ઈચ્છતો કે ચાઇના છે ઈ અને તાઇવાન ભેગું થાય. કારણ કે જો તાઇવાન ચાઇના ભેગું ભળી જાય ને તો ઇલેક્ટ્રોનિક આઇટમનો જે મોટો બિઝનેસ છે એ ચાઇના પોતાના હસ્તગત કરે. અત્યારે ચાઇના એ જ કરે છે. આજના જ ન્યૂઝપેપરની અંદર વાત કરું છું. આજના ન્યૂઝપેપરમાં શું આવ્યું છે કે ભારત ચાઇનાના જે 12,000થી ઓછા કિંમતના મોબાઈલ છે એની ઉપર ભારત ટેક્સ લગાડશે કે જેથી કરીને ભારતની કંપનીને ફાયદો થાય, ચાઇનાની ન વેચાય. 20 લાખ કરોડના મોબાઈલ ગયા વખતે વેચ્યા ભારતમાં ચાઇનાવાળાએ. તમે વિચાર કરો. તો જો તાઇવાન ચાઇનાની અંદર ભળી જાય, તાઇવાન છે એ ચાઇનાની અંદર ભળી જાય તો સીધું આખો મદાર છે કોની ઉપર થઈ જાય? ચાઇના ઉપર થઈ જાય. ચાઇના પછી પોતાની દાદાગીરી કરે. આ કારણોસર કોઈ દેશ એવું નથી ઈચ્છતો કે તાઇવાન ચાઇનામાં ભળી જાય, અને આ કારણોસર જ અમેરિકા વાળાએ હળી કરી છે. સમજીએ અમેરિકા વાળાએ શું કર્યું છે એ પહેલા અમેરિકાની સંસદ સમજીએ. જો આ દેખાય છે અમેરિકાની સંસદ છે, આ દેખાય છે શું છે? અમેરિકાની સંસદ છે. અમેરિકાની સંસદ છે. અમેરિકાની સંસદને કોંગ્રેસ તરીકે ઓળખવામાં આવે. આપણે તો કોંગ્રેસ પાર્ટી છે, ત્યાં જે અમેરિકાની સંસદ છે એને શું કહેવાય છે? કોંગ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેમ બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા, એ રીતે અહીંયા પણ બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. આપણે આપણા નામથી કહીએ, આપણે લોકસભા રાજ્યસભા કહીએ એમ એ લોકોને પણ બે ગૃહ છે. જે લોકસભા વાળું ગૃહ છે આપણું નીચલું ગૃહ, એને એ લોકો બોલે છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. શું બોલે છે? હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. અને ઉપલું ગૃહ રાજ્યસભા, એને બોલે છે સિનેટ. શું કહે છે? સિનેટ કહે છે. ઉપલા ગૃહને શું કહેવાય છે? સિનેટ કહેવાય છે. આપણા લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા. વિચાર કરો કે આખા દેશે જેને ચૂંટીને મોકલ્યા છે એનું અધ્યક્ષ સ્થાન કોઈ કરે છે, લોકસભાના અધ્યક્ષ સ્પીકર, ખૂબ પાવરફુલ ગણાય. આખા દેશે જેને ચૂંટીને મોકલ્યા છે એને શિસ્ત શીખવાડવાનું કામ કરે એટલે કેવો પાવરફુલ વ્યક્તિ કહેવાય? ઓમ બિરલા બહુ પાવરફુલ વ્યક્તિ કહેવાય. લોકસભાના અધ્યક્ષ એટલે ખૂબ પાવરફુલ કહેવાય. એ લોકસભાના અધ્યક્ષ નિવેદન કરે એટલે એની ઉપર પરફેક્ટ બધાને વિચારવું જ પડે, એટલો પાવરફુલ. તો એવા જ આપણી લોકસભાને ત્યાંનું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના અધ્યક્ષ છે નેન્સી પેલોસી, જે જો બાઇડનની પાર્ટીના જ છે. અને એણે એવું નિવેદન કર્યું કે હું તાઇવાન જઈશ. શું નિવેદન કર્યું? હું તાઇવાન જઈશ. આવું નિવેદન કર્યું એટલે ચાઇનાના પેટમાં પાણી રેડાણું કે ભાઈ તમે તો વન ચાઇના પોલિસી ઉપર સાઇન કરેલી છે અને તમારું તાઇવાન જાવું એનો અર્થ એવો થયો કે ચાઇના સાથે દુશ્મની વોરવી. અમે જો તમે એવું કરશું તો અમે તાઇવાન વાળાના ભૂકા કાઢી નાખશું, તાઇવાનને આખું ઉડાડી દઈશું. ચાઇના વાળા એવી ધમકી મારી. પણ નેન્સી પેલોસી છે માને મતા નહીં. નેન્સી પેલોસી છે એને શું કર્યું? નેન્સી પેલોસી છે એ આ ચાઇના છે એની બાજુમાં છે તાઇવાન. તાઇવાનની રાજધાની તાઇતે ઉપર ઉતર્યા. ભવ્ય સ્વાગત થયું તાઇવાનમાં, ભવ્ય સ્વાગત થયું. કારણ કે તાઇવાન વાળા તો લડી લેવાના જ મૂળમાં છે. આપણી આગળ ક્યાં કાંઈ હતું અને ક્યાં કાંઈ છે? લડી લ્યો. ચાઇનાને બહુ ફેર પડશે, તાઇવાન કે અમને કાંઈ ફેર પડશે નહીં. ત્યાં ઉતર્યા, ભવ્ય સ્વાગત થયું. નેન્સી પેલોસી તો પાછા વયા ગયા. પણ ચાઇના વાળા છે, ચાઇના વાળાએ તાઇવાનની ફરતે ટાર્ગેટ બનાવ્યા અને તાઇવાન ઉપરથી મિસાઇલ પસાર કરી.
એવી 38 મિસાઇલ કરી. કેટલી? 38. એમાં તો ન્યુક્લિયર બોમ્બવાળી મિસાઇલ પણ પસાર કરી કે જો ભાઈ એક જ મિનિટમાં ઉડી જશો. તાઇવાનવાળા કે કાંઈ મૂંઝાવણ થતું નથી, તમારે જે થાય કરી લો. પણ તાઇવાનવાળાએ આખા વિશ્વને કીધું કે જો આ રીતની ઘટના છે એ ઘટે છે, ચાઇનાવાળા આવું કરે છે. પણ મિત્રો અહીંયા યાદ રાખજો, જો તાઇવાન ઉપર હુમલો થાય તો ચાઇનાને એટલું જ નુકસાન થાય જેટલું તાઇવાનને નુકસાન થાય. કારણ કે પછી કે ભારત થોડું પાછું પડે. ત્યારે ભારતનો પક્ષ શું હોઈ શકે, ભારતની અત્યારની વિચારધારા શું હોઈ શકે, ભારત અત્યારે શું કરશે, તમે નજીકના ભવિષ્યમાં જોશો. નજીકના એટલે થોડાક દિવસોમાં જોશો કે ચાઇના ભારત શું કરશે. તો ભારતનો એક જ ઇન્ટેન્સ રહેશે અત્યારે. ભારત છે એ શું કરશે, અહીંયા લદ્દાખ પહોંચી જશે, અહીંયા ઉત્તરાખંડ પહોંચી જશે, અહીં સિક્કિમ પહોંચી જશે અને અહીંયા અરુણાચલ પ્રદેશ પહોંચી જશે. ત્યાં મોટી સંખ્યામાં એના સૈનિક, આપણા સૈનિકો, ભારતના સૈનિકો છે ગોઠવાઈ જશે અને ખૂબ મોટા પ્રમાણમાં પૂરજોશમાં યુદ્ધાભ્યાસ ચાલુ કરી દેશે. આનીથી શું થશે કે ચાઇના ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ થશે કે હારા ભારતવાળા, આપણે જો અહીંયા તાઇવાન ઉપર યુદ્ધ કરવા જશું ને તો ભારતવાળા આ સાઈડથી યુદ્ધ કરી દેશે ખરા. ભારતવાળા પણ અહીંયાથી યુદ્ધ કરી દેશે ખરા. અમેરિકાવાળા છે, અમેરિકાવાળાએ અહીંયા પોતે પોતાના જહાજો બધું મોકલી દીધું છે તાઇવાનમાં. અમેરિકાએ મોકલી દીધું છે. ઉપરથી જાપાન, તે તાઇવાનના સપોર્ટમાં આવી જશે. કારણ કે જાપાનવાળા અમેરિકા હોય, ત્યાં જાપાન હોય. સમજાય છે? એટલે આવી ઘટના છે એ ઘટવાની છે. એટલે જો ચાઇના તાઇવાન યુદ્ધ થાય તો ભારતને સૌથી મોટો ફાયદો થઈ જાય કે જો યુદ્ધ થાય તો ભારત યુદ્ધ કરી દેશે અને ભારત યુદ્ધ કરી જે અક્ષાય ચીન, જે ચીને ભારતની જમીન પચાવી પાડેલી છે, જે વારંવાર વિવાદ થાય છે, ઓલો ફિંગર 4 ને ફિંગર 1 વાળો વિવાદ, એ વિવાદ હંમેશા શમી જાય. ભારત અહીંયાથી આખું ચાઇના છે, અક્ષાય ચીન વાળું ચાઇના છે એ જીતી લે. એટલે અત્યારે ટૂંક સમયમાં આપણે જોશું કે ભારત છે એ મોટા પ્રમાણમાં અહીંયાથી યુદ્ધ અભ્યાસ છે એ ચાલુ કર્યો છે. જો ભારતની આવી નીતિ હશે તો ભારત છે અહીંયાથી યુદ્ધ અભ્યાસ છે એ ચાલુ કરી દેશે. આ ઉપરાંત ઘણી બધી ડિપ્લોમેટિક વસ્તુ છે. અહીંયા જે સંધિ કરી છે એ તોડી નાખે ચાઇના સાથે, પણ એ બધા ભવિષ્યના સ્ટેપ થશે, ભવિષ્યના સ્ટેપ આવશે. નવી અપડેટ સાથે આ ચાઇના તાઇવાન વિવાદના યુદ્ધના નવા અપડેટ સાથે ભારતનું ઇન્વોલ્વમેન્ટ શું છે, નવી અપડેટ સાથે ફરી મળતા રહેશું. અત્યાર પૂરતો એટલું રાખશું. પણ જે વિદ્યાર્થીઓને ફરી તલાટીના કોર્સની ઓફર છે 14 ઓગસ્ટ સુધી, જોડાવવું હોય જોડાઈ શકે છે. 1 મહિનો 555, 2 મહિના 888. લેક્ચર ગમ્યો હોય તો તમારા નજીકના લોકોને દેખાડો. આ નોલેજ છે એને શેર કરો. આજના દિવસ પૂરતો એટલું રાખીએ. જય હિન્દ,